આજકાલ જમાનામાં બધે ચાલે છે બ્યુટી કોન્ટેસ્ટ. મારે મિત્રો બ્યુટી કોન્ટેસ્ટ યોજવી છે. મારી બ્યુટી કોન્ટેસ્ટ છે સિટી બ્યુટી કોન્ટેસ્ટ. આખું નગર બ્યુટીફુલ હોય, નિર્મળ હોય અને એવા નગરોને ઇનામ આપવાનો વિચાર છે મિત્રો. આ સિટી બ્યુટી કોન્ટેસ્ટની અંદર અ વર્ગ અને બ વર્ગમાં સમગ્ર વર્ષ દરમિયાન જે શ્રેષ્ઠ બ્યુટીનું સ્થાન પ્રાપ્ત કરશે નગર નિર્મળ ગુજરાત તરીકે, એવી સિટી બ્યુટી કોન્ટેસ્ટના પહેલા નંબરને 1 કરોડ રૂપિયાનું ઇનામ. સિટી બ્યુટીના બીજા નંબરને 50 લાખનું ઇનામ. ક અને ડ માટે સિટી બ્યુટી કોન્ટેસ્ટમાં જે પ્રથમ આવે એને 50 લાખ અને જે બીજા નંબરે આવે એને 25 લાખ. એ જ રીતે મિત્રો દર 3 મહિને પણ સિટી બ્યુટી કોન્ટેસ્ટ કરીશું. આ તો વાર્ષિક તો ખરું જ, પણ દર 3 મહિને પણ સિટી બ્યુટી કોન્ટેસ્ટ કરીશું. અને દર 3 મહિને આ સિટી બ્યુટી કોન્ટેસ્ટમાં અ અને બ માં પહેલું 25 લાખ, બીજું 15 લાખ અને ક અને ડ માં આવશે પહેલું 20 લાખ અને બીજું 10 લાખ. મિત્રો આટલી મોટા પાયા પર આ બજેટ ખર્ચવાની પાછળનો હેતુ છે એક સ્વચ્છતા માટેની સ્પર્ધા, એક ગંદકી હટાવવા માટેની સ્પર્ધા, એક નિર્મળ ગુજરાતનું સપનું સાકાર કરવા માટેની સ્પર્ધા. એ સ્પર્ધાની પૂર્તિ માટે પ્રોત્સાહન તરીકે રાજ્ય સરકાર આ ઇનામો આપણે આપવાની છે. મિત્રો આ સમગ્ર બાબતને સફળ કરવા માટેની એક ચાવીરૂપ બાબત એ છે, અગર જો તમે એની તરફ ધ્યાન આપો અને એક કન્સેપ્ટ વિકસિત કરો, અને આજે તમે આ કરી શકશો મિત્રો, જેને તમે વેસ્ટ કહો છો, આ વેસ્ટ વેલ્થ છે. આ મૂળભૂત તત્વો તમે પકડી લો તો વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનું, વેસ્ટમાંથી વેલ્થ ક્રિએશનનું કન્સેપ્ટ તમારી નગરપાલિકામાં, પછી તો તમારા ગામનો કચરો લેવા માટે લોકો લાઈન લગાવશે મિત્રો. લાઈન લગાવશો તમને કહું, તમે પદ્ધતિસર કચરાનું કલેક્શન જો કરાવશો તો એમાંથી તમને રૂપિયા મળવાના. મિત્રો દરેક વેસ્ટની અંદર તાકાત પડેલી છે, પ્રત્યેક વેસ્ટમાં વેલ્થ રહેલી છે. આ વેલ્થનો સિદ્ધાંત જો પકડશો તો તમારી નગરપાલિકાના વિકાસ માટે એક આખી નગરપાલિકા એક આર્થિક ગતિવિધિનું કેન્દ્ર બની જશે. તમારા ગામના લોકોએ કરેલો કચરો તમારા ગામની સંપત્તિનું સાધન બની જશે. તમારામાં કૌશલ્ય જોઈએ મિત્રો. ખાલી તમારા ગામના નગરપાલિકાના જે બજારો છે અને એ બજારોમાં જે શાકભાજીનું બજાર છે, ખાલી શાકભાજીનું બજાર સાંજે ઉઠી જાય અને શાકભાજીનો કચરો તમે ભેગો કરો અને અળસિયા લાવીને નાના નાના બેડ બનાવીને એમાંથી તમે જો ખાતર બનાવો, એ ખાતર તમારા આખા ગામના બગીચાને લીલાછમ રાખે એટલું ખાતર તમારા ગામમાંથી આ ખાલી શાકભાજીના બજારના કચરામાંથી પેદા થઈ. 2010માં સ્વર્ણ જયંતિ મનાવવાની છે મિત્રો. સ્વર્ણ જયંતિ સ્વર્ણિમ લક્ષ્ય સાથેની હોવી જોઈએ, ગોલ્ડન ગોલ સાથેની હોવી જોઈએ. અને નિર્મળ ગુજરાતની અંદર એવા ગોલ્ડન ગોલ આપણે પાર કરી દઈએ કે 2010ની અંદર આપણને આવા બધા કોઈ કામ બાકી જ ના હોય. મિત્રો આ જો ભારત માતા હું માનતો હોઉં તો મને આ ભારત માતા ઉપર કચરા ફેંકવા માટેનો કોઈ અધિકાર નથી. અગર જો મારી માતા હોય તો એના ઉપર ગંદકી કરવાની છૂટવાનો મને કોઈ અધિકાર બનતો નથી મિત્રો. અગર જો મારી ભારત માતા મારી સાથે માતા હોય મિત્રો, એ નારો ન હોવો જોઈએ, એ શ્રદ્ધા હોવી જોઈએ, એ નારો ન હોવો જોઈએ, મંત્ર હોવો જોઈએ. અને ભારત માતા એ જો મારો મંત્ર હોય મિત્રો, માં ગુર્જરી આ મારો મંત્ર હોય તો એમાં ગંદકી કરવાનો મને કોઈ અધિકાર નથી. જય જય ગરવી ગુજરાત, જય જય નિર્મળ ગુજરાત, જય જય ગરવી ગુજરાત, જય જય નિર્મળ ગુજરાત, જય જય નિર્મળ ગુજરાત. આજ આપણો મંત્ર છે. આ મંત્ર દરેક જગ્યાએ પહોંચતો કરીએ
અને સાચ અર્થમાં મિત્રો ધરતી પર સ્વર્ગ લાવવાનો અવસર તમને મળ્યો. એવી એક શુભકામનાઓ સાથે ફરી એકવાર આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ, ખૂબ ખૂબ અભિનંદન. ધન્યવાદ.